ચૂલોના મોટા મોટા તપેલામાં શાક બનતા તમે હંમેશા જોયા છે. ચલો તમને આજે લઈ જાઉં અમારા સ્ટોરેજ સેગમેન્ટમાં, નોન લાઈવ કિચનમાં. મોટા તપેલામાં શાક બને છે અને બધા શાક, કઢી, ખીચડી એ અમારા બેનબેરીમાં આવી રીતે સ્ટોર થાય છે, જે તમને સ્ક્રીન ઉપર દેખાતા હશે. આ બધું સ્ટોર થયા પછી રોટલા, રોટલી અને ભાખરી આપણે લાઈવ આપીએ છીએ. આજે સ્ટાફે મને ખવડાવવાનું હતું એમનું કંઈક ફેવરેટ, તો સૌથી પહેલું મને પીરસ્યું એ લોકોએ બેંગનનું ભરતું, ઓળો. પંજાબી સેગમેન્ટનું હતું, આપણે કાઠિયાવાડી સેગમેન્ટમાં ગયા હતા, એટલે પહેલાં મને રીંગણનું ભરતું પીરસ્યું. બીજું શાક જ્યારે મેં માંગ્યું ત્યારે સેકન્ડ સબ્જીમાં મને પીરસવામાં આવ્યા લસણિયા બટેકા. જી હા, બટેકા ઓલમોસ્ટ બધાનો કમ્ફર્ટ ઝોન છે, કદાચ મારા સ્ટાફનો પણ હશે, એટલે એ લોકોએ મને લસણિયા બટેકા પીરસ્યા. એના કોમ્બિનેશન માટે રોટલી, ભાખરી મને જે પણ આપવું હોય એ લોકો આપી શકતા હતા. અત્યારે પહેલાં મને એ પૂછવાનું મન થાય કે આ કોમ્બિનેશન જે તમને સ્ક્રીન પર દેખાય છે એ તમે કઈ રીતે જમો છો. બસ તો આ પીરસાઈ ગયું છે ચૂલોની સરસ મજાની પ્લેટ, અને પધારી શકો છો તમે ચૂલો આ જમવા.